શાસ્ત્રીજી જે પ્રમાણે જન્મોત્સવની વાત કરી, ક્યારે ન સાંભળ્યો હોય એવા જન્મોત્સવના દર્શન આપણને થવા જઈ રહ્યા છે. વાત જ્યારે આપણે શ્રવણ કરતા હતા ત્યારે આપણને ખબર પડી કે કળિયુગમાં સંગઠનમાં શક્તિ દેખાય તો એ સંગઠનનું શું સામર્થ્ય હોય એના આપણને ટૂંક સમયમાં દર્શન પણ થશે. 1,08,00,000 આંખ બહુ મોટો કહેવાય, બહુ નાનો ન કહેવાય. અને એ પણ કેના તરફથી હોય તો કે વાડીવાળા તરફથી. વાડીવાળા કરતા પૈસા જ ન હોય. ખરેખર જોવા જાઓ તો દુનિયામાં ગરીબ કોણ હોય? ખેડૂત. ગરીબમાં ગરીબ ખેડૂત હોય. અને આજની દુનિયામાં દુખી કોણ છે? તો કે ખેડૂત. એટલે જ એને ઘરે દીકરીઓ નથી જડતી. હા, તમે જોજો, ઘરમાં 2 દીકરા હોય કે 3 દીકરા હોય, એમાં જેને ઓછું ભણતા આવડે એને કે આને ખેતી કરાવો, લેન બેન ભણાવીને કંઈક બીજું કરાવો. આવું હોય કેવું હોય? જેને કાંઈ ના આવડે એ ખેતી કરે, જેને ઘણું આવડે એ નોકરી કરે. નોકરી કરવા વાળું થોડુંક કમાય, ખેતી કરવા વાળાને ખબર નથી કેટલું કમાય. આ પરિસ્થિતિ છે. પણ આખી સિનારીઓ જે છે, આખી વિચારધારા વર્તમાન સમયમાં ચાલી રહી છે, એને આ ભારાપર વાડી વિસ્તારે બદલી છે. અહીંયા આવ્યા પછી એવું લાગે કે ક્યારે ખેડૂત ગરીબ હોતો જ? હવે 1,08,00,000 ચડાવો દે એ ખેડૂત ગરીબ હોય? ક્યારેય ન હોય. ખેડૂતને ખાલી પોતાના આત્મસન્માન તરફ જોવાની જરૂર છે. આ જગ્યાએ હું એક વાત બહુ સ્પષ્ટ કરીશ, કારણ કે આપણે આ ટૂંક સમયમાં ઘણું બધું જોયું. એવા બધા ધંધા છે કે જે ધંધામાં આજથી પહેલા 5, 25, 50, 100 લોકો કામ કરતા હતા, એ હવે 100 જણાનું કામ એક મશીન કરે. અમે અમુક વર્ષો પહેલા સ્વીડનમાં ગયેલા, કૃષ્ણ સ્વરૂપ સ્વામી અને મુક્તોલભ સ્વામી સાથે હતા. ત્યાં ઇલેક્ટ્રોલક્સ ફ્રીજની કંપની છે, સ્વીડિશ કંપની. ત્યાં આપણા મેકપર ને દહીંસરાના હરિભક્તો છે ત્યાં રે. એ અમને એમ કહેતા કે અમે સ્વામી જયારે એમાં નોકરી લાગ્યા ને ત્યારે અહીંયા 3,500 માણસ કામ કરતું અને દરરોજના 200 ફ્રીજ બનાવતા. હવે આ હમણાં હવેની અમારી પરિસ્થિતિ એવી છે કે આમાં 17 વર્ષ થયા નોકરી કરી રહ્યા ને. હવે આ 17 વર્ષમાં હવે અમે 400 જણા કામ કરી રહ્યા અને રોજના 800 ફ્રીજ બનાવી રહ્યા. વિચાર કરો, 3,500 માણ કામ કરતું હતું તેથી 200 ફ્રીજ બનતા હતા, અને 17 વર્ષ પછી 400 જણા નોકરી કરે છે અને 800 ફ્રીજ બનાવે છે. તો માણસોનું કામ મશીન લઈ રહ્યું છે. એમને અત્યારે આઈટી કંપની જોવા જાવ તો 200 જણા કામ કરતા હોય આઈટી કંપનીમાં, એનાથી પણ વધારે કામ હવે 50 જણા કરે તો થઈ જાય છે. બધે એ ટૂલ્સ આવી ગયા. હવે આ તો જગનના ગીતે હવે પેલા તો કેટલા વાજાવાળાને હાથ જોડવા પડતા ને આ ઉત્તમ જેવાને કેવું પડતું, ભાઈ ગાવા આવજો ને સીજી નંદન સામે, કે હું અમને નવરો નથી. ઓલો વગાડવા વાળો કે મોડો આવીશ. હવે તો 2 છોરા બેઠા હોય, ઓલ્યાને કે સુનો બારા પર પ્રતિષ્ઠા જે ગીત બનાવી દે ને, અને ઓલો ઢીચું કરતું ગીત બનાવી દો, રાજી થઈ જાય બધા એવું ગીત. અને પછી ક્યાં ગીત ક્યાં બનાય? મુંબઈ બનાવી આવ્યા સ્ટુડિયોમાંથી, 5 લાખ ખર્ચો થયો હોય. અમારે બનાવી 5 મિનિટમાં લીધું હોય બેઠે બેઠે. તો આ જગ્યાએ દુનિયા પહોંચી છે અને હજી પણ આગળ દુનિયા પહોંચશે. ક્યાં જઈને ઉભી રહેશે કોઈને કઈ ખબર નથી. પણ એક વ્યવસાય એવો છે કે દાણો જમીનમાં કદાચ મશીનથી પડશે, સિંચાઈ કદાચ મશીનથી થશે, લણાઈ કદાચ મશીનથી થશે, પણ એ દાણાને ભાવ આપવાનો કામ માત્ર ને માત્ર ખેડૂત આપી શકશે. આ ઉદ્યમ એવો છે કે એમાં કોઈ એઆઈ ટૂલ્સ કામ નથી આવવાનો. એક ખેતી એવો ઉદ્યમ છે કે જે માણસ વિના ક્યારેય સંભવ બનવાની નથી. એટલા માટે ખેડૂત જગતનો તાત છે. અને હવે તમને બધાને ખબર છે, માંડવીમાં રોરા પાણી ખારા, નર્મદા આવી એટલે થોડા ટેકામાં આવી ગયા છો, એ પણ ધન્યવાદ છે. પણ સાથોસાથ આ સ્તરોને જો મીઠા રાખવા હોય તો ગાયની જરૂર રહેવાની છે. અને લગભગ માંડવીની વાડીઓમાં ગાયો તો છે, જો ગાયો વિના ક્યાંય ચાલતું નથી, એ પણ બહુ સ્પષ્ટ છે. પણ અત્યારનું લેટેસ્ટ છેલ્લા 6 મહિનામાં એક સરસ ચેન્નઈના એક સાયન્ટિસ્ટે આપણી સમક્ષ એક રિસર્ચ મૂક્યો છે, અને એ પણ કચ્છનું રિસર્ચ છે કે કચ્છના ભૂસ્તરો એટલે કે જમીનના પાણીના લેવલો છે એ થોડાક ઊંચા આવ્યા છે. એનું કારણ કે ત્યાં
ભારતીય ગોવંશની સંખ્યા વધારે છે. કેવી રીતે? વરસાદને આકર્ષિત કરવામાં ગાયની બહુ મહત્વની ભૂમિકા છે. બિલકુલ નવો વિષય છે. આજ દિવસ સુધી મારા માટે પણ આ એક નવો વિષય, બિલકુલ નવો, કે ગાય જ્યાં સંખ્યા વધારે છે ત્યાં વરસાદ વધારે રહેશે. એનું કારણ તો ગાયના સિંગમાં શક્તિ છે, અને ગાયનું સિંગડું છે એ વરસાદી વાદળાઓને પોતા તરફ આકર્ષિત કરે છે. તો જે જગ્યાએ ભારતીય ગોવંશની સિંગણાવાળી ગાય, ભલા હું સિંગણા વિનાની ગાય નથી કહેતો, સિંગણાવાળી જે ગાય છે, એટલે કે ભારતીય ગોવંશ જ્યાં છે, એ ગાયનું સિંગણું વરસાદી વાદળાઓને પોતા તરફ આકર્ષિત કરે છે અને ત્યાં વરસાદને લઈ આવવાનું કામ કરે છે. માંડવી વાળાનો વરસાદની હોંશ હોય તો સિંગણાવાળી ગાયું રાખજો, તો વરસાદ આવશે. આ વૈજ્ઞાનિકોએ હમણાં લેટેસ્ટ ચેન્નઈની એક ટીમે આપણને રિસર્ચ કરીને આપ્યું છે. એનો સરસ મજાનો મોટો લેખ પણ છે. તો ભક્તો, ખૂબ આનંદ થયો. ભારાપર વાડી વિસ્તારના મંદિરના દર્શન કરીને ગોતવું પડ્યું જૂનું મંદિર ક્યાં હતું, નવું મંદિર ક્યાં, આખો માહોલ બદલાવી નાખ્યો તમે. અને અદ્ભુત મંદિર બન્યું છે. મંદિરમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન થયા એટલે પહેલા અમને વિચાર, આવડા બધા હરિકૃષ્ણ મહારાજ. હવે એ જિજ્ઞાસાની તૃપ્તિ જ્યારે સંચાલક શ્રી કીધું ત્યારે ખબર પડી. તો જો કે સુખદેવ સ્વામી બહુ ઊંચું વિચારવા વાળા સંત છે, અને એમને બહુ મોટી બાથ ભેરી, અને આ બાથને એમને સફળ પણ બનાવી છે. વાડીમાં આવા મંદિર હોય એ તો ભારા પર આવે ત્યારે ખબર પડે. ભલભલાની આંખ પોડી કરી નાખે એવું સરસ મજાનું મંદિર બન્યું છે. મંદિરની અંદર જે ઠાકોરજીના લીલા દર્શનો થાય છે, નંદ સંતોના દર્શન થાય છે, અને અક્ષરધામ જેવા સિંહાસનના. મેં તો આવીને કીધું, મેં સોનું મોગું એટલે થયું, અહીંયા ખડકી કેટલું નાખ્યું, આવડું સોનું તમે નાખી દીધું પછી મોગું જ થાય ને. આ તો ચાંદીની હાલત એવી જ છે, થોડા ટીમ ક્યાં પહોંચાડી દીધી. પછી મને એને કાનમાં કીધું કે બધું કહેવા જેવું નથી, પણ સોનું છે તમે માની લીધું, અમે રાજી હઈએ. એમ કેની માથે કેમ ચડાવ્યું એ બધી ચોખોટ નહીં કરીએ, પણ આવું સરસ મજાનું મંદિર બનાવ્યું છે. ભલા ભક્તો, આપણા જીવનમાં એમ લાગતું હોય કે આપણે જ સુખી છીએ અને પાછલી પેઢી દુખી જ હોય છે. ક્યારેક સમય મળશે તો એની પણ વાત કરીશ. પણ આજનો આ માહોલ જો બહુ આનંદ થયો. વાડીના સમસ્ત હરિભક્તોએ બહુ સરસ સેવા કરી છે. તમે જે ધંધો કરો છો ને એ ધંધો આપણા માટે શ્રેષ્ઠ છે, બેસ્ટ છે. કોઈ ખેતી મૂકતા નહીં, મારી એટલી તમને કરબદ્ધ વિનંતી છે. અને ખેતીવાળા જેટલા છે ને એટલા આગલા વર્ષોમાં ભારી સુખી થવાના છો. આ તમારા માટે એક મંત્ર પણ છે. ભલે બીજું નાનું મોટું કરજો, પ્રેમથી કરજો, પણ ખેતી જેવો શ્રેષ્ઠ ઉદ્યમ નથી. ખેતી જેવી કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નથી, અને એ પદ્ધતિને જેને અનુસર્યા છે ને એ મહાસુખ્યા છે. ઘણી વખત ખેડૂતને ખબર હોતી નથી હું કોણ છું. આ તો વાડી વેચે ને તઈ ખબર પડે મારે 2 કરોડમાં ગયા હતા એમ. એટલે આપણી પાસે શું છે આપણને ખબર હોતી જ નથી. હા, દુકાન તો 10 લાખ 20 લાખ ની હોય, કયા મોકામાં હોય, પણ વાડી જમીન એની જે વેલ્યુ છે, એની જે કિંમત છે એ આપણે ક્યારે ન માપી શકીએ એવી છે. એટલે ખેડૂત પોતાની ખેતીનો આત્મ સન્માન પૂર્વક ગૌરવ સાથે ખેતી કરે, ન કે હીન દીન દુખી થઈને ખેતી કરે. અને એ જેટલું ઉત્સાહપૂર્વક ખેતી કરશે ને એટલું જ એની અંદર ધન ઉત્સાહયુક્ત આવશે, ધાન્ય ઉત્સાહયુક્ત આવશે, અને એ જમેલો માણસ જ હકારાત્મક અને ઉર્જાવાન હશે. એ ભાવના સાથે આ મંદિરના નિર્માણમાં જેટલા હરિભક્તોએ સેવા કરી છે, સાથોસાથ આ ઉત્સવમાં પણ જેટલા હરિભક્તોએ તન મન અને ધનથી સેવા કરી છે, એ સમસ્ત હરિભક્તોનું ભગવાન વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ, ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વદા મંગલ વિસ્તારે એ ભાવના સાથે મારી વાણી નિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ.